આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણ સત્ર ક્રમાંક 6ના પ્રથમ પ્રવચનની સંક્ષિપ્ત નોંધ આપની સમક્ષ રજૂ કરું છું. પ્રવચન ક્રમાંક 25, તારીખ 26/6/2006, સોમવાર, સમય રાત્રે 9 કલાકે. અનાદિકાળથી અનેક જન્મોમાં આ આત્માએ એટલે કે આ જીવે અનેક પ્રકારની વિવિધ સાધના કરેલ છે. 4 ગતિમાં જઈ આવેલ છે. શાસ્ત્રો કહે છે દેવ કે મનુષ્ય ગતિ એટલે શુભ પરિણામનું ફળ અર્થાત પુણ્ય, તિર્યંચ અને નારકી ગતિ એટલે અશુભ પરિણામનું ફળ એટલે કે પાપ. સંસારમાં અનંતકાળથી છીએ તે આપણી શુભાશુભ પ્રવૃત્તિનું પરિણામ છે. 3 અવસ્થા છે: અશુભ, શુભ અને શુદ્ધ. જગતના ધર્મો પુણ્યની વાત કરશે. મહર્ષિ વ્યાસ 18 પુરાણના નિષ્કર્ષમાં કહે છે પરોપકારથી પુણ્ય મળે, સારી ગતિ મળે. કોઈને પીડા આપવાથી પાપ મળે, દુર્ગતિ થાય. પરંતુ આનંદગંજી મહારાજ કહે છે જે ક્રિયાથી જગતમાં કે સંસારમાં પરિભ્રમણ થાય તે ક્રિયા તે અશુભ. આપણે અશુભ અને શુભમાં ઝોલા ખાઈએ છીએ. તે છોડી આપણે શુદ્ધમાં જવાનું છે. શુદ્ધમાં જઈ આપણું પોતાનું અસલ સ્વરૂપનો ટચ, અનુભવ કે સ્પર્શ કરવાનો છે. આ અનુભવ એટલે જ સમ્યક દર્શન. શુભાશુભ હટાવી શુદ્ધમાં જઈ શકતા નથી, કારણ કે સત્પુરુષનો યોગ નથી. સત્પુરુષના યોગની ઘટના ઘટશે. આ ઘટના તમારામાં એટલે કે આપણા પોતામાં ઘટશે, પણ બહારમાં હાજરી સત્પુરુષ કે સદગુરુની રહેશે. તેથી જ સર્વ ધર્મશાસ્ત્રોમાં સદગુરુ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષની અનિવાર્યતા કહેલ છે. વિજ્ઞાન મહત્વનું છે, તેની શોભા છે, પણ તે સ્થૂળ દુઃખ દૂર કરી શકે. વિજ્ઞાન પૂતગલનું પૃથ્થકરણ કરી અણુ, પરમાણુ, હાઇડ્રોજન, વિદ્યુત વગેરે કરી શકે, પણ અમૃત એટલે કે આત્મા કે અતિન્દ્રિય તત્વનું પૃથ્થકરણ ભૌતિક વિજ્ઞાન ન કરી શકે. પરમ પૂજ્ય ગુરુજી આગળ જતાં આપણને સૌને કહે છે કે કદી પણ નિરાશ થશો નહીં, નેગેટિવ થઈને કહેશો નહીં કે જગતમાં સત્પુરુષ નથી, જ્ઞાની નથી. પરમ કૃપાળુ દેવની જ ગાથાનો આધાર આપે છે એ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. સત્પુરુષનો યોગ પ્રાપ્ત થયો છે, પણ નજર પડતી નથી. કારણ સદગુરુની નજર જુએ છે કે આપણામાં પરમ તત્વની પ્રાપ્તિની ઝંખના છે, આપણને ખરેખર લઈ લાગી છે, આપણામાં લગ્ની લાગી છે, રામબાણ વાગ્યું છે, અંદરની તાલાવેલી થઈ છે. જો આવું સદગુરુની નજરમાં આવે તો તેમની નજર આપણા ઉપર પડે. સદગુરુની નજર આપણા ધન, વૈભવ, સત્તા, મદ, રૂપ, આવડત, વિદ્યા વગેરેને નથી જોતી. પુણ્ય શ્રાવક તથા શ્રેણિકજીનું ઉદાહરણ આપીને આ બાબત સમજાવેલી છે. સત્પુરુષ કે સદગુરુ ચાવી બતાવે છે. દર્શનમોહ, મિથ્યાત્વ, અહંકાર, કસાઈના લાગેલ તાળાની ચાવી માસ્ટર કીના સ્વરૂપમાં આપે છે. પ્રત્યક્ષ સદગુરુનો યોગ જીવને અવશ્ય થયેલ છે. ફેર કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ જીવને અવશ્ય થયેલ છે, પણ કેમ કંઈ ન મળ્યું? થયું શું? શેના કારણથી આપણને કશું ન મળ્યું? ખૂબ જ સુંદર ઉદાહરણ ફકીરની વાતથી આપે છે કે સોનાના ચરુ પાસેથી પસાર થાય છે ત્યારે આંધળો કેવી રીતે ચાલે એવી ઈચ્છા કરીને આંખ બંધ કરીને દૂર થઈ જાય છે. નયનાની આળસે હરીને જોયા નહીં. નયનાની આળસે હરીને જોયા નહીં એટલે કે આંખની આળસ અર્થાત મિથ્યાત્વ, દર્શનમોહ કે સમમોહ. આપણને મોક્ષ જોઈએ છીએ, પણ બધા જ કાર્યો અને કામ એવા કરવા છે કે મોક્ષ ન મળે. સદગુરુ રબર સ્ટેમ્પ નથી. તેમની વાણી દુરાગ્રહ છોડાવશે. તેમની વાણી દુરાગ્રહ છેદક છે. સદગુરુ મળેલ છે, પણ દ્રષ્ટિ વિમુખ આપણે કરીએ છીએ. દ્રષ્ટિ વિમુખ એટલે આપણે દુરાગ્રહ છોડવા તૈયાર નથી. આ ધરતી દુરાગ્રહી, પાપી વગેરેના ભાર સહન કરે છે, પરંતુ તેની પાછળનું કારણ સમજાવતા કહે છે કે આ ધરતી ઉપર જ્ઞાની, દિવ્ય પુરુષ, સતી, સત્પુરુષ વગેરે પણ છે. તેથી ધરતી એ
દુરાગ્રહી અને પાપીઓનો ભાર સહન કરવા તૈયાર છે. મતારથી પોતે ધાર્મિક છે, મુમુક્ષુ છે એવું માન મેળવવા સદગુરુને મૂકી અને અસદગુરુ પાસે જાય છે. સદગુરુને ટાળે, કારણ કે લૌકિક માનની જરૂર છે. મોક્ષ, આત્માર્થ કે પરમાર્થ નથી જોઈતો, પણ માન જોઈએ છે. જેમ ઈશ્વરના અનંત સ્વરૂપ છે, તેમ માનના પણ અનંત સ્વરૂપ છે. સૌને નમીને ચાલવાનો પણ અહંકાર છે. જીવ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં સાધક, મુમુક્ષુ કે આત્માર્થી ન બન્યો, પણ પોતાનું માન પોષ્યું. પોતાના અહંકારને પોષતું પાત્ર અધ્યાત્મની દુનિયામાં ગોતે. આ પાત્ર તે અસદગુરુ. આવા પાત્રમાં પોતે ધાર્મિક છે એવી દ્રઢ શ્રદ્ધા બતાવીને આત્મા પોતાના માટે પરમાર્થના દરવાજા બંધ કરે છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની પ્રથમ 4 દ્રષ્ટિ મિત્રા, તારા, બલા, દીપરાનો ઉલ્લેખ કરી કહે છે કે આ દ્રષ્ટિ તે આપણું વિકાસનું થર્મોમીટર છે, આપણી અવસ્થા જાણવાનું થર્મોમીટર છે. જો જીવને વાલામાં વાલું કંઈ હોય તો તે માન છે. બધું મૂકી શકાશે, પણ માન નહીં મૂકી શકાય. તેથી જ પરમ કૃપાળુદેવ કહે છે કે જો માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અસદગુરુની સાથે સોદા સહેલાઈથી થઈ શકે છે. રજબ અને દાદુનું સુંદર ઉદાહરણ આપે છે. સદગુરુ પાસે ફક્ત એક જ વસ્તુ મૂકવી પડે અને તે છે માન. વર્તમાનમાં પણ આ જીવ 7મા ગુણસ્થાનક સુધી જઈ શકે છે તેવું શાસ્ત્રો સ્પષ્ટ કહે છે. તેથી નકારાત્મક વલણ છોડી અને પુરુષાર્થ તરફ આપણે વળવું જોઈએ. સમજણપૂર્વક વૃત્તિ ઉપર કાબૂ મેળવો. પદ્માનંદજી આચાર્ય કહે છે, જે પણ કંઈ વાત અમે કરીએ છીએ, જે પણ કંઈ વાત થાય છે તે તમારી છે, આત્માની છે, તમારા પોતાના આત્માની છે. તેથી મૃત્યુની કિંમત પણ ચૂકવી અને આત્માની ઓળખાણ કરો. તે માટે માન મૂકી અને સદગુરુના ચરણમાં જાઓ. સાચા સદગુરુ મળવા એટલે કે સાચા સદગુરુને મેળવવા લોકેશણા કે લોકસંગના કે ઓકસંગના ટાળવા જોઈશે. સત્શ્રદ્ધા કેળવવી જોઈશે. શ્રદ્ધા ખૂબ જ કિંમતી ચીજ છે. ભગવાન મહાવીર કહે છે કે શ્રદ્ધા દ્વાર છે. સાચી શ્રદ્ધા કે સદગુરુ મેળવવા માન મૂકવા ટોળામાંથી બહાર નીકળવું પડશે અને શ્રદ્ધારૂપી ફૂલ સદગુરુના ચરણમાં મૂકવું પડશે. આગળની ગાથાઓમાં તીર્થંકરના સ્વરૂપ સમજવામાં શું ભૂલ થાય છે, સત્શાસ્ત્ર સમજવામાં શું ભૂલ થઈ છે એ આપણને બતાવવામાં આવ્યું છે. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે શાસ્ત્ર જો બોલતા હોત તો ખૂબ સારું, પરંતુ શાસ્ત્રો બોલતા નથી અને જે બોલે છે, જે પ્રત્યક્ષ છે તેની વાત સાંભળવી નથી. આ આપણું બહુ દુર્ભાગ્ય છે. જ્ઞાની પુરુષો કહે છે કે શાસ્ત્રોમાં જે કહેલ છે તે બધી જ વાત જીવને નિર્મળો કરવા માટે છે. શાસ્ત્રો આપણી જાતને ઓળખવા માટે છે. જ્યાં સુધી દર્શન મોહનો પ્રબળ વેગ હોય છે ત્યાં સુધી મતાર્થ, દર્શન મોહનો મંદ વેગ હોય તો મુમુક્ષુ અને દર્શન મોહનો ઉપશમ કે ક્ષય થાય તો સમ્યક દ્રષ્ટિ. મતાર્થીમાંથી મુમુક્ષુ થઈ આપણે સમ્યક દ્રષ્ટિ બનવાનું છે. શાસ્ત્રો વાંચી અને પોપટિયું જ્ઞાન કરવાનું નથી. જગત 2 ભાગમાં વહેંચાયેલું છે, મતાર્થી અને આત્માર્થી. સત્પદ તે સમ્યક દર્શનના સ્થાનક છે, સમ્યક દર્શનના નિવાસ છે. આને કોણ શોધશે, અર્થાત સત્પદને કોણ શોધશે તો કહે છે આત્માર્થી. સત્પદને ક્યારે શોધી શકાશે? કે મતાર્થ છૂટશે ત્યારે. મતાર્થ ક્યારે છૂટી શકે? જ્યારે આ જીવ માન છોડશે ત્યારે. આજરોજ મંગળવાર તારીખ 27/6/2006, સમય સવારના 9 કલાકે, આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણ, સત્ર ક્રમાંક 6, પ્રવચન ક્રમાંક 2 ની શરૂઆત. પરમ કૃપાળુ દેવ પ્રણિત. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 27, 28, 29 અને 30. 4 ગાથાઓની સંકલન અને 4 ગાથાઓને નજર સમક્ષ રાખીને સાધકને ચિંતન કરવાનું છે.
એમને એમ કહેવું છે કે જગતમાં જેટલા સત સાધનો છે, સતમાર્ગ માટેના સાધનો છે, સત સાધના માટેના સાધનો છે, એ સાધનો સાધક પોતાની ભૂલના કારણે કેવી રીતે એનો દુરુપયોગ કરે. ભૂલ સાધનની નથી, ભૂલ વ્યક્તિની. સાધનો ન્યુટ્રલ છે, તટસ્થ છે, આપણી સમક્ષ હાજર છે. તો ઉપયોગ કરનાર વ્યક્તિની પોતાની ભૂમિકા કઈ છે, એની પોતાની અવસ્થા કઈ છે, એની પોતાની આંતરિક સ્થિતિ કેવી છે, એના પ્રમાણે એ સાધનનો ઉપયોગ કરે. મતાર્થી હશે, સાધન એનો એ ઉપયોગ જુદો કરશે. મુમુક્ષુ હશે, સાધન એનો એ ઉપયોગ જુદો કરશે. આત્માર્થી હશે, સાધન એનો એ ઉપયોગ જુદો કરશે. સમ્યક દ્રષ્ટિ હશે, સાધન એનો એ ઉપયોગ જુદો કરશે. સાધનનું વાગવું, પણ સાધનને સમજવું પડશે, સાધનને જાણવું પડશે. અને ક્યાં વિવાદ ઉભો થાય, ક્યાં ભૂલ થાય, અને એ ભૂલ કેમ ટાળવી, આટલો તો સાધક વિચારે. પણ એવું કે અનંતકાળમાં જે ભૂલો થઈ છે એની પુનરાવૃત્તિ નહીં. આપણે ભૂલોને પુનરાવૃત્તિ કરી, એની એ ભૂલ વારંવાર કરી, અને વારંવાર કરવાના પરિણામે ભૂલ સ્વભાવગત થઈ ગઈ. પહેલી વાત તો એ કરવી છે કે આ સત્યશાસ્ત્રો સાધક માટે અત્યંત આવશ્યક, અનિવાર્ય. શાસ્ત્ર એ આરીસો છે, શાસ્ત્ર એ સાગર છે, શાસ્ત્ર એ સમુદ્ર છે. એમાંય પણ આચિંદ્રિય સૃષ્ટિના જે તત્વો છે એના તત્વનો જાણકાર શાસ્ત્રોમાંથી સૌથી પ્રથમ મળે. સદગુરુ મોડા મળ્યા હોય એના પહેલા શાસ્ત્રો મળે છે. શાસ્ત્રો મળ્યા પછીમાં એ શાસ્ત્રો એટલા માટે મહત્વના છે કે એમાં જે આચિંદ્રિય સૃષ્ટિ છે, ઇન્દ્રિયોથી પેલી પાડવાનું તત્વ છે, એનો રણકાર, એનો અણસાર, એનો સંકેત, એનો ખ્યાલ સત્યશાસ્ત્રો આપે. એ ધ્યાન દોરે છે, એ ઈશારો કરે. શાસ્ત્રોનું કામ ઈશારો કરવાનું. વાત સાચી, તો ઈશારો સમજદાર પણ જોઈએ. શાસ્ત્રો તો ઈશારો કરે છે, પણ સમજદાર ખોટું જ સમજે તો ઈશારાનો દુરુપયોગ પણ થાય. અને એટલા જ માટે પહેલી વાત એ કરવી છે કે શાસ્ત્રો જે કહ્યા છે એના ત્રણ હેતુ. પહેલો હેતુ આચિંદ્રિય તત્વ વિશેની વિગત એને પ્રાપ્ત, આચિંદ્રિય તત્વ વિશેની વિગત એને પ્રાપ્ત. આત્મ તત્વ, પરમાત્મા તત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મ, કર્મના પ્રકારો, માર્ગના ગુણસ્થાનક, આધ્યાત્મિક વિકાસ, લેશા, વર્તો, અનુષ્ઠાન, અનુભવ, કર્મના બંધ. આ તમે ક્યાંથી જાણશો? આ સ્કૂલમાં નથી આવતું, કોલેજમાં નથી આવતું, બીજા ગ્રંથોમાં નથી આવતું. આ જે અણસાર મળે છે, આ જે વિગત મળે છે એ સતશાસ્ત્રોમાંથી મળે. સતશાસ્ત્રો આપણને આ જગતમાંથી, આ સૃષ્ટિમાંથી એક બીજી સૃષ્ટિમાં લઈ જાય. આપણી સૃષ્ટિ એ ભૌતિક સૃષ્ટિ છે, અને અભૌતિક સૃષ્ટિ, આત્યેન્દ્રિય સૃષ્ટિ, એમાં લઈ જવાનું કામ શાસ્ત્રો કરે. શાસ્ત્રોની મર્યાદા છે, એ અનુભવ કરાવી નહીં કરે, એની મર્યાદા છે. અનુભવ જેનો કરવો છે એનો અણસાર આપે. અનુભવ કરાવી નહીં શકે, અનુભવ તમારે કરવો પડશે. તમે કોઈ અનુભવ કરાવી નહીં શકે. પણ એક પાત્ર એવું છે, જીવંત પાત્ર, એ સદગુરુ, એની હાજરીમાં અનુભવ હતો. પણ એ અનુભવ કરતા પહેલા જેનો અનુભવ કરવો છે એનું અણસાર, એનું ચિત્ર, એનો ઈશારો આપણને પ્રાપ્ત થવો જોઈએ. અને એ ઈશારો શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થવો. એક. બીજી વાત, વ્યક્તિને પોતાના જીવનમાં કેવી કેવી આધ્યાત્મિક અવસ્થાઓ પ્રાપ્ત કરવાની, કેવું કેવું રૂપાંતરણ કરવાનું છે, કેવું કેવું પરિવર્તન કરવાનું છે, જીવનમાં કેવી ક્રાંતિ કરવાની છે, અને જીવન કેવું જીવવાનું છે, એનો પણ ખ્યાલ શાસ્ત્રોમાંથી આપણને મળે. તમે કેવી રીતે જીવશો અને જીવન જીવવાની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરશો?
અને ત્રીજું કામ, પોતે કેવો છે, ખરેખર પોતે કેવો છે, અંદરથી પોતે કેવો છે, પોતાની ભૂમિકા કેવી છે, એ જોવાના માટે શાસ્ત્ર દર્પણની આરેસાની ગરજ થાય. જેમ તમે દર્પણમાં જુઓ અને નક્કી તડકો જ રહે, હવે બહાર જવામાં કઈ વાંધો નથી, આરેસાએ સંમતિ આપી દીધી કે બહાર જઈ શકો છો. દર્પણ તમને એમ કહે છે કે બધું બરાબર છે, બહાર જઈ શકો છો. શાસ્ત્રો આપણને એમ કહે છે કે તમારી અવસ્થા આવી છે, તમે તમને ગમે તે માનતા અને કહેનારાઓ તમને ગમે તે કહેતા હોય, પણ તમે શાસ્ત્રમાં જોજો કે તમારી વર્તમાન અવસ્થા છે. લેચા પરથી ખ્યાલ આવે, ગુણચાલકો પરથી ખ્યાલ આવે, દ્રષ્ટિઓ પરથી ખ્યાલ આવે, માર્ગણાઓ પરથી ખ્યાલ આવે, વ્રતો પરથી ખ્યાલ આવે, અંદર જે ભાવ ઉઠે છે એના પરથી ખ્યાલ આવે, જે ભાવો જન્મે છે એના પરથી ખ્યાલ આવે. અશુભ ભાવ છે, શુભ ભાવ છે, શુદ્ધ ભાવ છે, વ્રત છે, ભક્તિ છે, આ બધો ખ્યાલ શાસ્ત્રો આપણને આપે છે. પણ મોટો આધાર ખ્યાલ લેનાર કેવી રીતે ખ્યાલ લે. શાસ્ત્રોની એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે ખોટો ખ્યાલ કરતા હો તો તમને રોકે, ના પાડે, એવી શાસ્ત્રોની વ્યવસ્થા નથી. શાસ્ત્ર તમને કહે છે કે તમારી આ અવસ્થા છે, બહિરાત્મા અવસ્થા, અંતરાત્મા અવસ્થા, પરમાત્મા અવસ્થા, ભવાભિનંદી, ઉદ્ગરાભિનંદી, આત્માનંદી, બ્રહ્માનંદી. શાસ્ત્ર ચિત્ર દોરો. હવે તમે માની બેસો ભવાભિનંદી હોવા છતાં અને પુદ્ગલાનંદી હોવા છતાં તમે તમને બ્રહ્માનંદી માની બેસો, શાસ્ત્ર તમને ઠપકો નહીં આપે. એ કેશન કરે તો છે પુદ્ગલાનંદી અને માને છે બ્રહ્માનંદી, શાસ્ત્ર નહીં કે. ત્યાં કહેનાર જીવંત વ્યક્તિ હાજર એ તમને કહે અને એ કહેશે એના પહેલા એ જે કંઈ કહેશે એ નમ્રતાપૂર્વક સાંભળવાની તમારી તૈયારી કરજો. અને સાંભળવાની તૈયારી માન ન જાય ત્યાં સુધી ન થાય. તો માન જાય, સદગુરુ મળે, એ અણસાર આપે, એ તૈયારી થાય અને પછી અનુભવની પ્રક્રિયામાં પોતે દરવાજા સુધી મૂકવા આવે. સદગુરુ દરવાજા સુધી મૂકવામાં આવે પછી તો તમારે એકલાએ જવાનું. ડોક્ટરની પાસે કુટુંબીજનો મૂકી આવે અને ઓલા કેરમાં, સ્પેશિયલ કેરમાં મૂકવામાં આવે, એ મૂકી દે પછી તો તમારે જ જોવાનું છે શું અવસ્થા થઈ રહી છે. એ પ્રમાણે આવી અવસ્થા મેળવવામાં શાસ્ત્ર સહાયક બને. પણ શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો છે. એક વાત કે જગતમાં જેટલા ધર્મો છે એ પ્રત્યેક ધર્મોના પોતપોતાના શાસ્ત્ર, બહુ શાસ્ત્રો, અનંત શાસ્ત્રો. ધર્મ પણ અનેક છે અને દરેક ધર્મના પોતાના શાસ્ત્રો પણ. મુસ્લિમ પરંપરા એમનું કુરાન, ક્રિશ્ચનોની પરંપરા એમનું બાઇબલ, હિન્દુની પરંપરા એમના વેદ, શીખોની પરંપરા તો ગ્રંથ સાહેબ, જૈનોની પરંપરા તો આગમો શાસ્ત્રો છે. દરેક ધર્મના શાસ્ત્રો છે. પણ એ ધર્મમાં કહેલા મૂળ શાસ્ત્રો ખૂબી તો એ છે કે મૂળ પુરુષોએ શાસ્ત્રો લખ્યા સમજવા પ્રયત્ન કરો. મૂળ જે પુરુષો એમનું કોઈ શાસ્ત્રો લખ્યા નથી, એમને માત્ર કહ્યું છે, એ બોલ્યા છે. એમને શાસ્ત્રો લખવા નતા અને એ માત્ર બોલ્યા છે. અરહત વક્ત પુરુષોત્તમ, જ્ઞાની પુરુષો બોલ્યા છે, અનુભવી પુરુષો બોલ્યા છે અને બોલ્યા પછી એમના શબ્દોને લઈને ગૂંથવાનું કામ એ પાછળની વ્યક્તિઓએ કર્યું છે. એ ગૂંથનારા ગૂંથવામાં ક્યાંક ભૂલ કરે તો મૂળ પુરુષને સમજવા ભૂલ. કંટાળાજનક વાત છે, સમજી લેવા જેવી છે. જ્ઞાની પુરુષો, અનુભવી પુરુષો પ્રાય કોઈ બોલ્યા નથી. કોઈ તીર્થંકરોએ શાસ્ત્રો લખ્યા નથી. ભગવાન આદિનાથનું શાસ્ત્ર, ભગવાન આદિનાથનું શાસ્ત્ર, ભગવાન શાંતિનાથનું શાસ્ત્ર,
ભગવાન મહાવીર સ્વામીનું શાસ્ત્ર ના, એ બોલ્યા, લખ્યું નહીં, શાસ્ત્રો રચ્યા નહીં. પણ રચવાનું કામ વિદ્વાનોએ કર્યું, સાક્ષરોએ કર્યું, પંડિતોએ કર્યું. પણ ભૂલ ત્યાં છે કે શાસ્ત્ર લખનાર વ્યક્તિ અતિ બુદ્ધિમાન હોય પણ અંદરમાં આંતરિક શુદ્ધિ જો ન હોય તો શાસ્ત્રોના શબ્દો ઘૂસવામાં જરૂર ભૂલ. આંતરિક શુદ્ધિ પણ જોઈએ અને પરમ બુદ્ધિ પણ જોઈએ. પરમ બુદ્ધિ અને આંતરિક શુદ્ધિ એ બંને જેના જીવનમાં મૂર્તિમંત છે એમને કહેવાય છે ગંધર. ગંધર એક અવસ્થા છે, એમની બે ભૂમિકા છે. તીવ્ર બુદ્ધિ પરમ બુદ્ધિ પણ છે અને સાથે પરમ શુદ્ધિ પણ. ત્રણ શબ્દો મળે છે એમને, ઉપનયવા, દિગ્નયવા અને ધ્રુવયવા. આ ત્રણ શબ્દો પરથી 14 પૂર્વની રચના કરવી એ અપ્રતિમ બુદ્ધિમત્તાનું કામ. શક્ય નથી. ત્રણ શબ્દો ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને ધ્રુવ રહે છે. આ ત્રણ શબ્દો અને ત્રણ શબ્દો પરથી ગંધરો અને માત્ર 48 મિનિટમાં 14 પૂર્વની રચના. સાંભળતા પણ શ્વાસ કરે એવી વાત. 48 મિનિટ આની રચના પરફેક્ટ. કારણ કે પરમ બુદ્ધિ છે અને સાથે પરમ શુદ્ધિ. જ્યાં પરમ શુદ્ધિ છે અને જ્યાં પરમ બુદ્ધિ છે એ બંનેનો જ્યાં સુમેળ થાય છે એને કહેવાય છે ઋતંભરા પ્રજ્ઞા. ઋત એટલે સત્ય, સત્યને ધારણ કરનારી, સત્યને જીવનમાં ધારણ કરનારી પ્રજ્ઞા. જેમ માં ગર્ભનું ધારણ કરે છે એમ જે પ્રજ્ઞા સત્યનું ધારણ કરી શકે, પરમ સત્યનું ધારણ કરી શકે એવી બુદ્ધિ એને કહેવાય છે પ્રજ્ઞા. બુદ્ધિમાં સત્ય ધારણ નહીં થાય એ માટે પ્રજ્ઞા જોઈએ છે અને એ પણ પ્રજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા. આ ઋતંભરા પ્રજ્ઞા સિવાય સત્ય ધારણ નહીં થાય. અને એવું પણ મળે કે ઋતંભરા પ્રજ્ઞા જેમને પ્રાપ્ત થઈ હોય એ તમારી દ્રષ્ટિએ નિરક્ષર કરો. ઋતંભરા પ્રજ્ઞા જેમને પ્રાપ્ત થઈ હોય એ પ્રાથમિક શાળામાં, બાળ મંદિરમાં કે કેજીમાં ગયા ન પણ હોય, પ્રાથમિક શાળામાં ગયા ન પણ હોય, અક્ષર લખતા વાંચતા આવડતો ન પણ હોય. કબીરે કહ્યું કાગળમાં શીખવું. કબીરે કહ્યું કાગળમાં શીખવું. હું તો કાગળને નથી આવડ્યો અને શાહીને પણ નથી આવડ્યો. કબીર કે કાગળને પણ નથી આવડ્યો અને શાહીને પણ નથી આવડ્યો. હું બોલ્યો અને હું જે બોલ્યો એ કોઈ સાંભળીને બોલ્યો નહીં, આંખે દેખી. મેં આંખે જે જોયું એ કહ્યું, નજરે જે જોયું એ કહ્યું, અનુભવમાં જે આવ્યું એ કહ્યું, પ્રગટ જે થયું એ કહ્યું, સાક્ષાત્કાર જેનો થયો એ કહ્યું, અનુભૂતિ જેની થઈ તે કહ્યું. મારું કંઈ નથી આમાં. મારા અનુભવને અનુભવ થવો કઠિન, પણ પોતાના અનુભવને કંઈ પણ ભેળવ્યા સિવાય તટસ્થપણે કહેવો અતિ કઠિન. આંતરિક અનુભવ થવો અતિ કઠિન, આ પહેલી વાત. પણ એ અનુભવ બીજા પાસે કહેવાનો જ્યારે હોય ત્યારે કંઈ પણ ભેળવ્યા સિવાય નિર્ભેળ નિર્દોષ અનુભવ કહેવો અતિ કઠિન. અને એવો અનુભવ જેમને કહ્યો છે એ બોલ્યા છે શાસ્ત્રો રચ્યા. શાસ્ત્રો જેમને રચ્યા એ પરંપરામાં આવેલા પુરુષોએ રચ્યા. બહુ જાગૃતિ રાખી છે, બહુ જાગૃતિ રાખી, બહુ વિવેક કર્યો છે, બહુ ચિંતન કર્યું છે, બહુ મંથન કર્યું છે. એક પણ શબ્દ આવડો આવડો ન જાય ને કાળજી રાખી છે. સૂત્ર, અર્થ, તદુભય, ગંજન, સ્વર, અનુસ્વાર ક્યાંય ભૂલ ન થાય આટલી કાળજી રાખી. આટલી કાળજી તેમને રાખી. એ શાસ્ત્રોમાં માત્ર આધ્યાત્મની જ વાત આવે એવું નહીં બને, વ્યવહારની વાત પણ. અને વ્યવહારની વાત જ્યારે આવે તો જગતનું વર્ણન પણ આવે, ગતિઓનું વર્ણન પણ આવે, 4 ગતિઓની વાત પણ આવે, દેવ ગતિની વાત પણ આવે, નર ગતિની વાત પણ આવે, પશુ ગતિની વાત પણ આવે, ભૂગોળની વાત પણ આવે, લવણ સમુદ્રની વાત પણ આવે, આકાશ વિશાળ છે એની વાત પણ આવે, આલોક આકાશ છે એની વાત પણ આવે, આ દ્રવ્યો છે એની વાત પણ આવે,
ગુણ પર્યાય સહિત છે એની પણ વાત આવે. આ બધી જ વાતો શાસ્ત્રોમાં આવે, પણ વાંચનાર વ્યક્તિ અને પછી એના પર આવે. શાસ્ત્રો તો મળ્યા, પણ વાંચનાર વ્યક્તિ શાસ્ત્ર કોના હાથમાં આવે? જેના હાથમાં શાસ્ત્રો આવ્યા એને કઈ આવે? એને આંતરિક અવસ્થા કહીએ. એ મતારથી જોવાશે, એ મતારથી જોવાશે. મતના આગ્રહ વાળો જો હશે તો એની પાસે જે શાસ્ત્રો આવશે એમ કે છે કે શાસ્ત્રોમાં દેવ ગતિનું વર્ણન છે, નર ગતિનું વર્ણન છે, આટલી અવસ્થાઓ છે, આટલા દેવલોક છે, આ વૈમાનિક, આ કલ્પો પણ, આ આદ્યંતર, આ સર્વાર્થ સિદ્ધિ, અણુત્તર વિમાન, ઇમારતનો આવા છે, મહેલો આવા છે, દેવીઓ આવી છે, બગીચાઓ આવા છે. આ વર્ણનને પોતે શાસ્ત્ર સમજે એને કહેવાય છે મત. મુંબઈમાં કોઈ માણસ આવે તમારા ઘરે આવે, તમને તો મળે જ નહીં. એ તો પણ મકાન જોવે, પણ બેઠક રૂમ જોવે, ડ્રોઈંગ રૂમ જોવે, રસોડું જોવે, ફર્નિચર જોવે, તમને મળે નહીં. આ બધું જોવે, નોંધ કરે, લિસ્ટ કરે, પરફેક્ટ. અને પછી પોતાના ગામમાં જાય. પછી એને પૂછે બાપુને ત્યાં ગયા હતા? તો કે હા. કેવા છે બાપુ? કહું છું આ એમનું બાથરૂમ, આ એમનું બેડ. હા, બાપુ ક્યાં આવ્યા? એ બાપુને વાત કરીને વર્ણન જે થાય અને એને સત્ય માને એને કહેવાય છે બધા. આત્માને વાત કરીને બાકીનું વર્ણન શાસ્ત્રોમાં તો આવશે. જે પુણ્ય કરે છે, સત્કર્મ કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, શુભ ભાવ કરે છે, એને પુણ્ય બંધ થાય છે. અને પુણ્યનું પરિણામ ભોગવવાના માટે દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવગતિમાં આવી વ્યવસ્થાઓ હોય છે. જેઓના શેરડામાં હોય, દેવીઓ આવી હોય, એમના મહેલો એવા હોય, રત્નો મળેલા હોય, હીરા માણેક ગળેલા હોય. આ બધું વર્ણન તો આ બહુ રાજી છે અને શાસ્ત્ર કહેવાય. કેવું સરસ વર્ણન! દેવલોકનું વર્ણન, દેવીઓનું વર્ણન, મેરાતનું વર્ણન, હીરા માણેક ગળ્યા છે એનું વર્ણન, નરકનું વર્ણન. ઓહો, સ્વયંભૂ રમણ સમુદ્ર આટલો મોટો લવણ સમુદ્ર, 45 લાખ જોજનનું, તારે ડૂબી મરવું છે અંદર, તારે શું કામ આવે? શાસ્ત્રમાં તો આવે, પણ એ વર્ણનને શાસ્ત્ર સમજે. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન આથી કરે. દેવાદિ ગતિ ભંગમાં, દેવ ગતિ આદિ, ભંગ એટલે પ્રકાર, દેવોના આટલા પ્રકાર, કલ્પોપમાના આટલા પ્રકાર, વૈમાનિકોના આટલા પ્રકાર, એવું વર્ણન જે સમજે છે. અને એ વર્ણન શાસ્ત્રમાં વિશેષ હેતુપૂર્વક કયા. કયો વિશેષ હેતુ? તમે પુણ્ય કરશો, શુભ ભાવ કરશો, શુભ કર્મ કરશો, શુભ પ્રવૃત્તિ કરશો તો પુણ્ય બંધાશે. અને પુણ્ય બંધાયા પછી એ પુણ્યને ભોગવવું પડશે. એ પુણ્યને ભોગવવા માટે જગતમાં જુદા જુદા સ્થાન. આ જગતમાં આખી એરેન્જમેન્ટ, આખી વ્યવસ્થા. જગત હેફેજડ નથી, અસ્તવ્યસ્ત નથી, અવ્યવસ્થિત નથી, ઠેકાણા વગરનું છે એવું તમે ન કહેશો. જગતમાં પરમાનન્ટ વ્યવસ્થા છે અને પરફેક્ટ વ્યવસ્થા. પરફેક્ટ. જે સત્કર્મો કરે છે, શુભ ભાવ કરે છે, શુભ કર્મ કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, એથી પુણ્ય બને. પુણ્યને ભોગવવાના માટે ઘણા સ્થળો છે, પણ એવા પ્રકારનું પુણ્ય, જે શ્રેષ્ઠ પ્રકારનું પુણ્ય, જે ભોગવવાના માટે અહીંયા વ્યવસ્થા નથી. મનુષ્ય પણ પુણ્યને ભોગવી તો શકે છે, પણ એવું પણ પુણ્ય થાય કે જે ભોગવવાની વ્યવસ્થા મનુષ્ય અવસ્થામાં નથી. તો એવું પુણ્ય ભોગવવાના માટે જે સ્થળ આને કહેવાય છે દેવલોક. તો શાસ્ત્રોમાં વર્ણન તો આવે આ દેવલોકનું. જેને પોતાના જીવનમાં દુષ્કર્મ કર્યા છે, પાપ કર્યા છે, અશુભ ભાવો કર્યા છે, અશુભ કર્મો કર્યા છે, એથી પાપ બંધાય છે અને ભોગવાના માટે
જગતમાં વ્યવસ્થા છે. જેટલું દુઃખ પશુ ગતિમાં ભોગવી શકાય, જેટલું દુઃખ મનુષ્ય ગતિમાં ભોગવી શકાય એ તો બરાબર, પણ કેટલાક દુઃખો એવા છે કે પશુ ગતિમાં ભોગવી શકાતા નથી અને મનુષ્ય ગતિમાં ભોગવી શકાતા નથી, પણ ભોગવવા પડે એવા પાપો થઈ શકે. સમજવામાં કંટાળો ના કરો, આ સમજવું પડે. અત્યારે બંધ રાખશો તો નવા જન્મમાં તો જવું પડશે, જાણવું પડશે, આ સમજવું પડશે. જેને તીવ્ર પાપો કર્યા પશુઓને દુઃખ ઓછું નથી હોતું, અને નજરે જોઈએ પશુઓને દુઃખ ઓછું નથી. એ માંદા પડ્યા હોય કોણ પાસે બેસનાર છે, તને કેમ છે, એમને ખાવું હોય કોણ જોનાર છે કે એમને ભૂખ લાગી છે અને ખાવાનું આપો, તરસ લાગી છે અને પાણી આપો, અને એમને ક્યાં મિનરલ વોટર મળવાનું ક્યાંથી મળે? આ છે, આ ભોગવે, પાપના પરિણામ ભોગવે, એની પણ ઘાત છે. મનુષ્યને અસહ્ય પીડા થતી હોય એ દુઃખ ભોગવે છે, એની પણ હાથ છે, પણ એવા દુઃખો છે કે જે મનુષ્ય ગતિમાં ભોગવી નહીં શકાય, પશુ ગતિમાં ભોગવી નહીં શકાય. એવા દુઃખો ભોગવવાના માટે જે સ્થાન એ ચંદ્ર છે, જગતમાં વ્યવસ્થા છે. હવે નરક ગતિ છે, એનું વર્ણન શાસ્ત્રોમાં દેવ ગતિનું વર્ણન આવે, નરક ગતિનું વર્ણન આવે. પહેલી નારકી, બીજી નારકી, ત્રીજી નારકી, એના પાથડા, એનો વિસ્તાર, એની ગુફા, એનો અંધકાર, પરમાત્મી દેવો કેવું દુઃખ આપે છે એનું વર્ણન, અને માને બસ આ શાસ્ત્ર. આટલું જો એ શાસ્ત્રનો અર્થ કરતો જો હોય તો એ મતાર્થી છે. કેમ એમ? આ બધા વર્ણનો આજુબાજુમાં, પણ મુખ્ય વર્ણન શાસ્ત્રોને જે કરવું છે એ સ્વરૂપનું વર્ણન. આ બધા વર્ણનો આજુબાજુમાં જમવા બેઠા હો અને થાળીમાં એક પછી એક વાનગી પીરસાતી જાય, એક પછી એક વાનગી પીરસાતી જાય. જોયા કરો, આ શાક આવ્યું, આ દાળ આવ્યું, આ ફરસાણ આવ્યું, આ પૂરીઓ આવ્યું, પછી નજર બાકી રહે. રાહ જુઓ છે નહીં, મૂળ મુદ્દો મીઠાઈ એ નથી. અને જો મૂળ મુદ્દો પીરસવામાં ના આવે, મૂળ મુદ્દો જો ન મળે, તમે એને ભોજન ના કરો. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના વર્ણનો જે કરવામાં આવ્યા છે એ મૂળ આત્માની આજુબાજુમાં, એ આત્માને જ ભૂલી જઈએ અને આજુબાજુના વર્ણનને જો મહત્વ આપીએ. આટલો જો શાસ્ત્રોનો અર્થ કરતો હોય તો આવો અર્થ કરનારો જીવ એ મતાર છે. સમાજમાં કોશિશ કરજો, અને મોટા ભાગના વિવાદો આમાંથી થાય. આ પૃથ્વી ખાલી જેવી છે કે ગોળ હજુ નક્કી થયું નથી. આપણે એને કહીએ કે શાસ્ત્રમાં એમ કેવું છે કે થાળી જેવી છે, તરત કે વૈજ્ઞાનિકો ના પાડે, બાપા તો વૈજ્ઞાનિકોનું માન, તમે કોણ ના પાડે? પણ નહીં, નક્કી થવું જોઈએ. થાળી જેવી છે તો ગોળ છે, નક્કી થવું જોઈએ. આને નક્કી કરતા વર્ષો લાગે, અને વર્ષો પછી પણ એમ કે હજુ નક્કી થયું નથી. શાસ્ત્રો આટલા માટે. બીજી વાત, માત્ર શાસ્ત્રો પાઠ કરવા માટે. કોઈ પૂછવામાં આવે કેટલાક અનુષ્ઠાનો ફટ ભૂલી જાય. મિથ્યા, શાસ્ત્રાદન, મિશ્ર, અવિરતિ, દેશવૃત્તિ, સર્વવૃત્તિ, પ્રમત, અપરમત, અપૂર્વકરણ, અનિવૃત્તકરણ, સૂક્ષ્મ સંભરાય, ઉપશાંતમો, ક્ષીણમો, અયોગી, સયોગી, ફટાફટ બોલી મને કહેતા. આ બધા વર્ણનો કંઠસ્થ કરવાના માટે પણ નથી, પાઠ કરવાના માટે પણ નથી. શાસ્ત્રોમાં તો માત્ર એક આત્માને શોધવા, આત્માની શોધ કર્યા સિવાય બાકી બધું જ માને અને સ્વીકારે અને એને શાસ્ત્ર જ્ઞાન સમજે એવા જીવને પરમ કૃપાળુ દેવ નકાર. દેવ નાનક આદિ ગતિના ભાંગા
અને આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા. આ એક તે હેતુને જાણ્યો નથી. કયો હેતુ? આ એટલા માટે વર્ણન કર્યું કે જો અશુભ ભાવ કરીશ, અશુભ કર્મ કરીશ, અશુભ પાપ કરીશ, જો આ તને ભોગવવું પડશે. તું રોકાઈ જા, તું ન કર, તું અટકી જા. આ તારે પરિણામ ભોગવવા પડશે. અને ભોગવવા માટે શાસ્ત્રોમાં આ પ્રકારના સ્થળો વર્ણવ્યા છે. એનું વર્ણન સાંભળીને તને કમકમાટી આવતી હોય, તને મૂંઝવણ થતી હોય, તને ભય લાગતો હોય, તો ભાઈ ભલા થઈને આ જીવનમાં તું અશુભ ભાવ ન કરતો, અશુભ કર્મો ન કરતો, એ સમજાવવાના માટે શાસ્ત્રોમાં એનું વર્ણન. શાસ્ત્રોમાં એમ પણ કહેવું છે કે તમે આવા સત્કર્મો કરશો, આવા સત્કર્મો કરશો તો પુણ્ય બંધાશે, અને પુણ્ય બંધાશે તો કરોડો વર્ષ ભૌતિક સુખ ભોગવશો, પણ ત્યાં આત્મસદાન સાધના નહીં થાય, ત્યાં ધ્યાન નહીં થાય, ત્યાં સ્વાધ્યાય નહીં થાય, ત્યાં તપ નહીં થાય, ત્યાં અનુભૂતિ નહીં થાય, ત્યાં ગુણસાધનો આગળના ગુણસાધકો ચડી નહીં શકાય, ઉત્તમ શ્રેણી નહીં થાય, સપક શ્રેણી નહીં થાય, તને સુખ મળશે. અને એક દિવસ પુણ્યક્ષીણ થયા પછી દેવલોકમાંથી નીચે આવવું પણ પડશે. આવું સમજાવવાના માટે શાસ્ત્રોમાં દેવગતિનું આ એમ જ પૂછે છે. ત્યાં હીરામાને ગયા છે, ત્યાં એને ઝવેરી બજારમાં મળે. જીવ જ્યાં ગયો ત્યાં જિજ્ઞાસા નથી રહી, એનો પુત્ર તો ભંગ જાણે શ્રુત જ્ઞાન સમજે. એવું શ્રુત જ્ઞાનનો અર્થ સમજતો હોવાના પરિણામે વર્ષો સુધીમાં શાસ્ત્રો વાંચેલા હોવા છતાં શાસ્ત્રોનો ગર્ભ, શાસ્ત્રોનું રહસ્ય, શાસ્ત્રોનું નિચોડ, શાસ્ત્રોનો અર્થ, શાસ્ત્રોનું અમૃત અને શાસ્ત્રોનું માખણ એના હાથમાં આવે. માખણ તાસો વિરલા પાય, સાત જગત ભરમ. માખણ તાસો વિરલા પાયા, સાત જગત ભરમ. શાસ્ત્રમાંથી શું લેવા જેવું, શું મેળવવા જેવું, તેના માટે શાસ્ત્રો છે. એનો વિવેક અને એનો બોધ જો ન હોય તો વાદાય વિદ્યા. આ જગતમાં આ સંપ્રદાયો જે લડે છે, એ લડવાનો મુખ્ય સાધન શાસ્ત્રો. શાસ્ત્રો લડવા માટે નથી, લડતા હો તો શાંત થવાના માટે છે. એના બદલે શાસ્ત્રોનો ઉપયોગ લડવા માટે કરે. આટલા બધા સંપ્રદાયો, પરમ કૃપાળુ દેવના વચનામૃતો છે અને એમના શાસ્ત્રો છે. થોડાક વર્ષો પછી એમાં ઘણા મતભેદ થશે. વાંચનારા જુદા જુદા, સ્વાધ્યાય કરનારા જુદા જુદા, એમની સમજણ જુદી જુદી, એમનો આગ્રહ જુદો જુદો. અને પછી તો એમ કહે છે કે પરમ કૃપાળુ દેવે શું કહ્યું, તો હું કહું છું એ જ કરું. પરમ કૃપાળુ દેવે શું કહ્યું, તો હું કહું છું એ જ કરું. આ જે કહ્યું છે આનો અર્થ શું થાય, તો હું કહું છું તે થાય. આ હું કહું છું તે થાય. નવો સંપ્રદાય, નવી પરંપરા, નવું ગુરુ, નવો વાળો, નવો ગત. અને ગચ્છના ભેદ બહુ નૈન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણાથી નિજ કાંજ કરતા થકા મોહ નડિયા કલિકાલ રાજે. આ પશ્ચિમ કાળમાં મોહ નડે અને મોહના કારણે આવો આગ્રહ થાય છે. એક વાત. બીજી મહત્વની, માને નિજમત વેસણો આગ્રહ મુક્તિ નીકળે. પહેલી વાત એ સમજી લો કે મોક્ષમાં જે સિદ્ધ અવસ્થા, શરીર નથી હોવું, વિધાઉટ બોડી. તમે હશો, તમે હશો, શરીર નહીં. ઉજાશો નહીં. અત્યારે શરીર વગર કેવી રીતે ચાલે? સિદ્ધાણમ નથી દેહો, સિદ્ધોને દેહ હોતો નથી. આ દેહ જો નથી તો કયા કપડાં પહેરવા, કયા રંગના પહેરવા,
કેટલા ઊંચાઈના પહેરવા, ધોળા પહેરવા કે લાલ પહેરવા, આડા પહેરવા કે ઊભા પહેરવા, ત્યાં ત્યાં વસ્ત્ર જ નથી, શરીર જ નથી, ત્યાં કપડાં પહેરવાના નથી. અહીંયા ઝઘડા થાય છે કયા કપડાં પહેરનારને અને કયા રંગના કપડાં પહેરનારને મોક્ષ મળશે. નક્કી કરો. આ એટલા માટે દરેક સંપ્રદાયના કપડાનો રંગ જુદો જુદો, કોઈનો પીળો, કોઈનો ધોળો, કોઈનો લાલ, કાળો પણ કરો. મહારાષ્ટ્રમાં એક સંપ્રદાય છે, મહાનુભાવ સંપ્રદાય, એ લોકો કાળો રંગ પસંદ કરે. કોઈનો કાળો રંગ, કોઈનો પીળો રંગ, કોઈનો ધોળો રંગ, કોઈનો લાલ રંગ, કોઈનો ગેરુઓ રંગ, જાત જાતના કપડાં. અને પાછું એમ કે આ કપડાં પહેરશો એને જ મોક્ષ મળશે. ધોળા પહેરતો હોય એમ કે ધોળા પહેરશો તો જ મોક્ષ મળશે. લાલ વાળો પૂછે લાલ પીરીએ તો મોક્ષ ન મળે, રખડવું પડશે તારે. તો શું કરવું પડશે? મારે લાલ કાઢી નાખો અને ધોળા પહેરો. આટલો સસ્તો મોક્ષ નથી સાહેબ. લાલ કાઢી નાખ્યા અને ધોળા પહેર્યા અને મોક્ષ મળ્યો. વાંધા જેમનામાં 4 સંપ્રદાય, દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી, એ 4 સંપ્રદાયના સાધુઓને સાચો ભાવ જો રાખશો, આ 4 ભગવાન મહાવીરના ભક્તો, ભગવાન મહાવીરના શિષ્યો, ભગવાન મહાવીરના ઉપાસકો, પણ 4ના કપડા એક સરખા નહીં, પહેરવાની રીત એક સરખી નહીં. અને પાછા 4 એમ કહે છે કે આ પહેરશો તો મોક્ષ મળશે. તો શ્વેતાંબર વાળા ગયા, ન મળે એમને. આ પહેરશો તો જ મોક્ષ. શેમાં આગળ આવ્યો? એમ નથી કહેતા કે કસાયો કરશો તો મોક્ષ નહીં મળે, રાગદ્વેષ કરશો તો મોક્ષ નહીં મળે, ઈર્ષા કરશો તો મોક્ષ નહીં મળે, દ્વેષભાવ રાખશો તો મોક્ષ નહીં મળે, વૈર વિરોધ કરશો તો મોક્ષ નહીં મળે, દુષ્કર્મ કરશો તો મોક્ષ નહીં મળે. એ નથી કહેતા, પણ જો ધોળા નહીં પહેરો તો મોક્ષ નહીં. દિગંબર પરંપરાએ આનો ઉકેલ કાઢી નાખ્યો. કપડા જ નહીં પહેરો, ધક્કો જ નહીં. તો ધક્કો થયો તો મુશ્કેલી થઈ. કપડાં તો પહેરતા નથી, છેવટે ઘાસની વ્યવસ્થા પણ કરવી પડે. એરેન્જમેન્ટ કોઈનું કોઈ કરવી પડે. એકાકી વળી વિચારતો સ્મશાનમાં એવી મસ્તી ક્યાં છે? એવી ખુમારી ક્યાં છે? એવું આહ્લાદ ક્યાં છે? એવો આનંદ ક્યાં છે? અરે વસ્ત્ર ન હોય અને કડકડતી ઠંડી હોય પણ વિકલ્પ ન ઉઠે એવી અવસ્થા છે. એ અદભુત અવસ્થા. એટલા માટે એમ કહું કે માને નિજ મત, એક તો પહેલા પોતાનો મત. બહુ મુશ્કેલી એ થાય છે કે આપણે જયારે જન્મ્યા ત્યારે મા બાપ તો રહેવાના, સમજાય છે? જન્મ્યા તો મા બાપ તો રહેવાના. અને મા બાપ આ ધરતી ઉપર તમારા પહેલા આવ્યા, 20 વર્ષ પહેલા કે 22 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા એ આવે. એ 25 વર્ષ દરમિયાન એમને ઘણી બધી તૈયારી કરી. એમનો મત, એમની માન્યતા, એમનો સંપ્રદાય, એમનો આગ્રહ, એમના દેવ, એમના માનેલા ગુરુ, એમના માનેલા શાસ્ત્ર, એમના માનેલા સિદ્ધાંતો, આ એ કમ્પ્લેટ એ તૈયાર થઈને મા બાપ બેઠા છે. હવે આ બાળક આવ્યું, બાળક તો ફ્રેશ છે, નથી શરીર ઉપર કપડા, નથી એના મનમાં મત, બંને નથી એની પાસે. પણ હવે એના ફેક્ટરીમાં ઢાળવાનું કામ આ પહેલા જે આવ્યા ને એ સમજાય છે, એ લોકો કરે. તરત કે છે આપણે સ્થાનકવાસી મોપતી બાંધી છે, આપણે ઘેરાવાસી સ્થાનકમાં ન જરા, આ આપણા આ વારસો આ પહેલા આવ્યા ને. અને એટલી બધી જો સમજણ એમનામાં હોય કે જે સત્ય છે એ જ બાળક પાસે રજૂ કરવું, માન્યતા રજૂ ન કરવી. આટલો નિર્ણય જો મા બાપ કરે તો પણ સંપ્રદાયો ઘણા ઓછા. આનંદજીએ મજાની વાત કરી કે બમ્મન કે ઘર નાતી ધોતી और जोगी के घर चेली, कालमा पढ़ पढ़ भय रे तुरकड़ी तो आप ही आप अकेली
આ બધું આઈસો જ્ઞાન. બ્રાહ્મણના ઘરે જન્મ લીધો, પૂછો શું ધર્મ? તો નાવું ધોવું. અને કડકડતી ઠંડીમાં, મહા મહિનાની ઠંડીમાં સવારે 4 વાગે ઠંડા પાણીથી નાહ્યા હો અને નાહીને બહાર નીકળ્યા હો અને કોઈ બીજી વ્યક્તિ આવે અને જો આડી જાય ફેર નાવા જવું પડે. શરદી થાય તો ભલે થાય, ન્યુમોનિયા થાય તો ભલે થાય, ફેર નાવા જવું પડે. એટલે કે આમ કેમ? આ ધર્મ છે, આ ધર્મ. આ કોઈ અડે નહીં, એ ધર્મ. એક ભૈયાજી રંગૂન ગયા ને, ત્યાં લોટો લઈને ગયા. લોટો લઈને એ લોટાને બહુ સાચવે, રોજ ઘસી નાખે, સાફ કરે, ચોખ્ખો કરે અને પાણી ભરે. એક પણ ડાળ લોટા પર પડવાના છે, મેળો થવાના. એ રંગૂનથી પાછા લખનઉ આવે, મિત્રો મળ્યા, कुटुंब में मारा. पूछूं भैया जी क्या किया आपने? साहब हमने सब कुछ किया, दारू भी पिया, मांसाहार भी किया, दुराचार भी किया, सब कुछ किया, लेकिन लोटा जो है उसके बराबर साफ रखा. આપણા લોટો આચરીએ, લોટાને સાફ રાખીએ છીએ, અંદર સાફ જે રાખવું જોઈએ એ આપણે રાખતા નથી. કોણ કહે છે? તમે બાળકોને તમારા ઢાંચામાં ઢાળો છો, તમારા મતમાં ઢાળો છો, તમારી માન્યતામાં ઢાળો. બોજાશું નહીં, તમને પ્રશ્નો થશે. તમારે કશું કહેવું જ નહીં એમને, ને સંસ્કાર ના આપવા, એમનું ઘરકર ન કરવું, એમ ત્યાં પાછા મનમાં પ્રશ્નો ઉઠતા હશે, એ બોલતા નથી. તમારા પ્રશ્નો સાચા છે, પણ ત્યાં અમારે એમ જ કહેવું છે કે સત્યની ભૂમિકા પર જે વાસ્તવિક હોય એ કંઈ બાળક તમારે કેટલી બધી મહેનત કરવી. તો આ માને નિજ મત આપણને સૌથી વધારે રાગ જો હોય, સૌથી વધારે રાગ. આમ જગતમાં તબક્કા પાડ્યા. ધન પ્રત્યે રાગ બહુ એવું, ધન કરતા સ્ત્રી પ્રત્યે રાગ પ્રગાઢ, સ્ત્રી કરતા દેહ પ્રત્યે રાગ એના કરતા પ્રગાઢ, અને દેહ કરતા મતનો રાગ એના કરતા. સમજાયું? આ કેટેગરી સમજાય? ફેર યાદ કરી જઈએ. ધન પ્રત્યે રાગ. આ જગતમાં આ જે કંઈ થાય છે ધન માટે જ થાય છે. ધન પ્રત્યે રાગ. બીજા નંબરે સ્ત્રી પ્રત્યે પ્રગાઢ. સ્ત્રી પ્રત્યેનો રાગ એ પ્રગાઢ. સ્ત્રીને પુરુષ પ્રત્યે રાગ પણ હોય, એ આમાં આવી ગયું. અને ત્રીજી વાત દેહ પ્રત્યે. તમે ધન છોડશો અને સ્ત્રી પણ છોડશો, દેહ માટે ઇમરજન્સી ઊભી થશે તો અમે તેમ કહીએ છીએ કે તમે 10 લાખ રૂપિયા તમારા ખિસ્સામાં નાખીને જઈ રહ્યા હો અને 4 આતંકવાદીઓ મળે બુકાણી પહેરીને અને પિસ્તોલ ધરે તમારી સામે અને એમ કહી દે જે હોય ધરી દો. તમે શું કહો? નથી ધરતો જા એમ? મારી પાસે કંઈ નથી એમ? કંઈ નથી એમ તો કહો. પેલા બધી મહેનત તો કરો, મથામણ તો કરો. ઓલા પાકા થઈને આવ્યા છે, તે ઇન્ફોર્મેશન લઈને આવ્યા છે કે બેંકમાંથી 10 લાખ રૂપિયા લઈને નીકળ્યો છે અને એમ કે કાઢો ને તો પિસ્તોલ. તમે 10 લાખ રૂપિયા તે વખતે આપી દેવાના. સાહેબ તમે દાન આપ્યું? શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય મંડળમાં દાન આપ્યું? 10 લાખ રૂપિયા આપ્યા કે ના આપ્યા? બહુ વહાલા હતા, બહુ પ્રિય હતા, અને પ્રિય હોવા છતાં 10 લાખ રૂપિયા તમે આપી. ધન પ્રત્યે રાગ એના કરતા વધારે રાગ. સ્ત્રી પ્રત્યે બહુ રાગ છે, પણ ખબર પડે કે અન્યના સંપર્કમાં છે અને મારો અંત આવે હું ઝંખી રહી છે, પછી સ્ત્રી ગમે એનો રાગ પણ છૂટી જાય. ત્રીજો રાગ દેહ પર. પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે આ 3નો રાગ આ જીવે ઘણી વખત છોડ્યો છે, પણ મતનો રાગ આ જીવ છોડી શક્યો. આને કહેવાય છે મત આકર. મતનો સત્યને બાજુ મૂકી દીધું. અરે સત્ય લઈને આ ધરતી પર અવતારી પુરુષો આવ્યા,
આનંદ તીર્થંકરો આવ્યા. આ સુધીમાં આનંદ 24 થઈ. આ કઈ ડોશીમાના ગપ્પા નથી, ચીકને તાંતા તાંતા વાત કરી હોય એવી આ વાત નથી. આનંદ તીર્થંકરો થયા, આનંદ 24 થઈ. અને તે વખતે સાહેબ આપણે બધા હાજર આ તીર્થંકરો પાસે પણ આપણે ગયેલા. પણ જ્યાં જ્યાં ગયા તો સત્ય લેવાને બદલે આપણો મત લઈને અમે તો આ પ્રમાણે માની, તમારા પર કામ કેવી રીતે, हम तो ऐसा मानते हैं साहब और दृढ़ता पूर्वक मानते मर जाएंगे, लेकिन हमारे मान्यता नहीं है. એને સત્યની પડી નથી, એને મતની પડી. જેને મતની પડી છે એ મતાર્થી, જેને સત્યની પડી છે એ આત્મા. જેને મતની પડી છે મતાર્થી અને જેને સત્યની પડી છે એ આત્મા. આત્માર્થી 50 વર્ષ સુધીમાં એનો મત હોય અને 50 વર્ષ પછી એમ સમજાય કે આ મારો મત ખોટો છે, એક ક્ષણે મતનો ત્યાગ કરી. શાસ્ત્રોમાં એક વર્ણન આવે, કોઈ મોટા આચાર્ય હોય, 500 શિષ્યોના ગુરુ હોય, મોટા આગમદર હોય, અનેક શાસ્ત્રો વાંચ્યા હોય, સારા પ્રવચનકાર હોય, સારા વક્તા હોય અને પ્રવચના કરતા હોય અને હજારો માણસો વચ્ચે એને પ્રવચનો આપ્યા હોય, આખી સભા ડોલતી હોય તો વાહ અદ્ભુત પ્રવચન છે. અને તે વખતે એમનાથી સૂત્ર વિરુદ્ધ અને શાસ્ત્ર વિરુદ્ધ કઈ પ્રવચના થયું આ તો એમને કર્યું. અને ચાતુર્માસ પૂરું કરીને પોતાના ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવને સમાચાર મળી ગયા હોય તમે આ પ્રમાણેની પ્રવચના કરી છે, એ પ્રવચના ખોટી છે. ગુરુદેવ પૂછે છે તમે આ પ્રવચના કરી છે? તો હા કરી છે. તમને ખબર છે કે આ પ્રવચના ખોટી છે? પેલા હા પાડે, ના પાડે, પણ સમજાવતા એમ કે સાહેબ ખરી વાત છે, આ પ્રવચના ખોટી છે અને મેં કરી. તો હવે શું કરું? તો એક જ રસ્તો, તમે ત્યાં જાઓ પાછા વિલે પાડેલા આ ત્યાં જઈને કહો કે મેં જે પ્રવચના કરી છે એ ખોટી છે, એ મારો મત છે, મેં સતની વાત નથી કરી પણ મતની વાત કરી છે. ત્યાં કહેતા આવો. તે વખતે આચાર્ય એમ કે સાહેબ બાકી બધું કરવા તૈયાર છું, માસકમનને પારણે માસકમન કરવા તૈયાર છું, જંગલમાં જવા તૈયાર છું, ગુફામાં જવા તૈયાર છું, ઠંડીમાં ઠરવા તૈયાર છું, તાપમાં તપવા તૈયાર છું, પણ ત્યાં જઈને હું મારા મોડે એમ કહું કે મેં જે કહ્યું છે એ ખોટું છે, શરીરના રાઈ જેટલા કટકા થઈ જાય તો પણ હું કહેવા તૈયાર નથી. ગુરુદેવ કહે છે તું વિરાટ, તું ગયો. કોનો આગ્રહ આવ્યો? આ વાત કોઈના માટે નથી. તમે એમ ન માનશો તો કોના માટે વાત થઈ રહી છે. આ તમારા માટે વાત છે, મારા માટે વાત છે, વ્યક્તિગત. અને આપણે બધા જ મત લઈને બેઠા. તમે અત્યારે બોલતા નથી, બહુ ડાયા છો. એકલા જયારે મળો ત્યારે તમારું જે તમે રજૂઆત જે કરો એના પરથી ખબર પડે તમારો જોગ ક્યાં છે, તમારું વલણ ક્યાં છે. એવી એક અવસ્થા આવી જાય. પરમ કૃપાળુદેવે કહેવું છે કે નિરાનુગ્રહ, કોઈ પણ જાતનો આગ્રહ નહીં, એ પ્રકારનું વલણ અને કહેવાય છે નિરાનુગ્રહ. તો શું વાત આવી? માને નિજમત, બધા કરતા એને પોતાનો મત મહત્વ. એક વખત આપણે એ કહ્યું હતું, અહીંયા કહ્યું હતું આ પ્રવચનમાળા કે પ્રિયદર્શના ભગવાન મહાવીરની દીકરી, એકને એક દીકરી, 7 ફૂટની દીકરી, લાડકવાઈ દીકરી, ભગવાન મહાવીરની હાજરીમાં લગ્ન થયા જમાલીની સાથે. અને ઉપદેશ સાંભળીને જમાલી મુનિ બન્યા, પ્રિયદર્શના સાધ્વી બની. અને બન્યા પછી જમાલીના 500 શિષ્યો અને પ્રિયદર્શનાના 1000 સાધવીઓ છે. જેટલું ટોળું મોટું એટલો માણસ મોટો, અગણ્ય. એટલો ટોળું વધારો
તો તમે મોટા થશો. મોટા થવાના માટે કે જ્ઞાનની જરૂર છે, આત્માના અનુભવની જરૂર છે, આત્મદર્શનની જરૂર છે. અરે હું તો હો ગયા, થોડું મોટું બનાવો. કેટલા માનનારા તમને છે? 1000. તમને કેટલા માનનારા છે? 2000. ઓલાનું મોઢું પડી જાય. અરે 2000 માને કે 2 લાખ માને, તારું શું રંડાવ? અને જમાનીને એક આગ્રહ થયો, સાદી વાત હતી. બીમાર થયા હતા, તાવ આવ્યો હતો. શિષ્યને કહ્યું કે સંથારો કરો, અને શિષ્ય સંથારો કરવાની શરૂઆત કરે છે. એટલે પૂછ્યું કે સંથારો થયો? શિષ્ય કહ્યું હા થયો. અને જમાની ત્યાં ગયા, થતો હતો. એક કપડું પાથરવાનું બાકી હતું. એટલે સંભાળીએ કહ્યું કે હજુ તમે પૂરું નથી કર્યું અને થયું એમ કેમ કહો છો? શિષ્ય કહે છે કે સાહેબ કરવા માંડ્યું એટલે કર્યું. કેટલી વાર થાય એમાં? કે ના, કરવા માંડ્યું એટલે કર્યું. તાવ આવ્યો છે, મુશ્કેલીમાં છે, અને તે વખતે આ દર્શન મોએ માથું કાઢ્યું. જ્યારે પૂરું થાય ત્યારે પૂરું થયું કહેવાય. કરવા માંડ્યું એટલે કર્યું એમ ન કહેવાય. અને ભગવાન મહાવીર જે કહે છે એ ખોટું છે, જમાલી કહે છે એ સાચું. 500 શિષ્યોના પક્ષમાં આ નવાઈની વાતો એ છે કે સાધ્વી પ્રિયદર્શનાજી પણ એમના પક્ષમાં, કારણ કે પતિદેવો ભવ, સાધુ તો બન્યા પાટા. અને પ્રિયદર્શના કહેતી હતી કે જમાલી સાચા છે અને ભગવાન મહાવીર ખોટા. તીર્થંકર દેવની હાજરીમાં પ્રિયદર્શના કહેતી અને જમાલે કહેતા હતા આ જમાઈ રાજ. અને આ દીકરી સાતકૃતની લાડકી ભગવાન મહાવીરની સામે પણ વિતરાગ હતા. ભગવાન મહાવીર વિતરાગ ન હોત તો છાપવામાં આવત અને સમજાવવા પડત. અને બીજા માણસો મતમાં જાત અને સમજાવી દે, અરે ભાઈ થોડુંક તમે છોડો, થોડુંક તમે છોડો, અને ભેગા થાવ, કોમ્પ્રોમાઇઝ કરો, લડો નહીં. જમાલી અને પ્રિયદર્શન એમને ભગવાન મહાવીર કરતા પોતાનો મત વધારે. આપણે ઘણું ખોયું છે, વારંવાર થયું છે. અને મતના આગ્રહના કારણે એને કહેવાય છે મતનો રાહ. સમજાય છે? માને નિજમત એનો આગ્રહ. અને બીજી વાત દ્વેષ એટલે કપડા. દ્વેષનો આગ્રહ. કપડા અને આત્મા, જો શરીર અને આત્મા બંનેને લેવા દેવા નથી. સમજાય છે? શરીર પણ જુદું છે અને આત્મા પણ જુદો છે. શરીર ઉપર આવેલું કપડું એ આત્માથી જુદું નહીં છે, જુદું છે. તો સાહેબ આના વગર નહીં મોકલું. તેમ બુદ્ધોની પરંપરામાં જો જાઓ, બુદ્ધોની પરંપરા તમે જો જાઓ તો તરત એમ કહે છે આ બધી વાત રહેવા દો, પીળા કપડા વગર નહીં. ભગવાન બુદ્ધે કહ્યું કે ન કહ્યું એ ખબર જ નથી. ભગવાન મહાવીર તો વસ્ત્ર પહેર્યા જ નતા, કહ્યું જ નથી. આમ કે આને કોઈ સંન્યાસીને પૂછો, શંકરાચાર્યજીને, ભગવાન કપડા સિવાય નહીં ચાલે. અને કોઈ શ્વેતાંબરોને પૂછો કે ધોળા કપડા સિવાય નહીં ચાલે. અને કોઈ દિગંબરોને પૂછો, અરે કપડા જ માથા ફોડ, એ જ ઉપાધિ છે, એ જ ફેંકી દો, એને જ કાઢી નાખો. આ ધર્મ જ આટવાયો એ કપડામાં આટવા, ધોળામાં, પીળામાં અને કાળામાં. આ પોતાના દ્વેષનો આગ્રહ અને મુક્તિ નિદાન, આ જ મુક્તિનું કારણ છે. એ પ્રમાણે જે પોતે માને, પરમ કૃપાળુ જીવન કહે છે કે આવા જીવને મતારથી કહેવાય. આ ભૂલ સમજાય. 28 ગાથાનો પ્રારંભ અત્યારે પૂરે નહીં થાય, સાંજના ચર્ચા થાય. 2 શબ્દોને સમજી લેવા દેવા. એક શબ્દ છે વૃત્તિ અને બીજો શબ્દ છે વૃત્તિ.
શાસ્ત્રોમાં વ્રતની વ્યવસ્થા અને વ્રતોનું વર્ણન સમ્યક દ્રષ્ટિના પણ વ્રત સમ્યક દ્રષ્ટિએ વ્રતધારી હોઈ શકતો નથી, પણ થોડાક એના માટે નિયમો મૂક્યા. શ્રાવકના વ્રતો, મુનિના વ્રતો, જીર્ણકલ્પીના વ્રતો, સ્થાવરકલ્પીના વ્રતો, જુદા જુદા વ્રતો ને ચરણ કરનારનું યોગ્ય. શાસ્ત્રોમાં જુદા જુદા વ્રતોનું વર્ણન એ ચરણ કરનારનું યોગ. એટલે શ્રાવક કેવો? તો શ્રાવકમાં જન્મ્યો માટે શ્રાવક એમ નહીં. શ્રાવકના 21 ગુણો હોય, એના 12 વ્રત હોય, એની 11 પરિમાઓ હોય. તો વ્રત હોય તો કેવા હોય? પ્રાણાતિપાત વિરમણ, મૂર્છાવાદ વિરમણ, અર્ધચાતાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, રાત્રિ ભોજન વિરમણ, આ બધા વ્રતો છે. અને આ બધા વ્રતોનું વિગતવાર વર્ણન શાસ્ત્રોમાં છે. આવું વર્ણન જાણીને, આવું વર્ણન સાંભળીને એને ભાવ થાય અને વ્રત ગ્રહણ કરે અને હું વ્રતી છું એમ માને, ત્યાં સુધી ઠીક, ત્યાં સુધી ઠીક. પણ જે વખતે આ વ્રતો પાળતો હોય તે વખતે અંદર વૃત્તિઓ ઉઠે છે, એ તરફ ધ્યાન થતું જો ન હોય તો વૃત્તિ અને વ્રત એના વચ્ચે કોમ્યુનિકેશન નહીં. આ વ્રતો માટે નથી, આ વ્રતો વૃત્તિઓનો નિરોધ કરવાના. મિચ્છામિ દુક્કડમ પતી ગયું, કામ પૂરું ના. મિચ્છામિ દુક્કડમ અભિવ્યક્તિ છે. અને જેના પ્રત્યે વેરભાવ થયો છે એના પ્રત્યેનો વેર અંદરથી ટાળવું એ વૃત્તિનું પરિબળ. વૈરભાવને પ્રત્યે અંદર રહી અને મિચ્છામિ દુક્કડમ કહે. ઘણા તો હલાવીને મિચ્છામિ દુક્કડમ કહે. મિચ્છામિ દુક્કડમ હલાવીને લોકો જાત જાતનું કરતા હોય તો મજા ક્યાં આવે? હજારો શ્રાવકો બેઠા હોય, પ્રતિબંધ કરવા આવે તો પહેલા જોવે મારા પાડોશી ક્યાં બેઠો છે, અને બધે નજર નાખતા બીજી કઈ જગ્યા ન મળે અને પાડોશી પાસે જગ્યા હોય તો ત્યાં ન છૂટકે બેસું. પણ બેસે ત્યારથી માંડીને બળાપો આરામકો જોડે કે ઈચ્છાની ક્ષમાસમણો વંદમ જામણી જાય નિશિયાએ મધ્યાહન વંદનાની આરામખોર વચમાં ક્યાંથી આવે? અને પછી જયારે મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે, મિચ્છામિ દુક્કડમ આ તરફ નહીં. બાકી બધું આ બેઠો હતો ને બોલો, અરે તારામાંથી વેરની વૃત્તિ ન ગઈ અને તે મિચ્છામિ દુક્કડમ કીધા. એ વ્રત ભલે રહ્યું વૃત્તિ નહીં. વ્રત વૃત્તિઓને જીતવાની દવા. વ્રતોથી વૃત્તિઓ જીતાય. હિંસાની વૃત્તિ છે માટે અહિંસાની સાધના, વિષય ભોગની વૃત્તિ છે માટે બ્રહ્મચર્યની સાધના, સંગ્રહ કરવાની વૃત્તિ છે માટે અપરિગ્રહની સાધના. અથવા પરિગ્રહ પરિમાણ વ્રત લે, 50 લાખનો પરિગ્રહ પરિમાણ વ્રત લે અને પછી 10 લાખ વધે. બધા સાધુ મહારાજને પૂછે સાહેબ આનું શું કરવું? એ રસ્તે બતાવે, પાછું એ રસ્તે બતાવે. પણ એમ નથી કહેતા કે 50નું પરિમાણ કર્યું હોય તો 10 વધારે ન્યાયદાર શું કરવા? હા, તારું પુણ્ય જોડ કર્યું અને આવી ગયા તો 10 લાખ રૂપિયા તું સન્માર્ગમાં વાપરી નાખ. ના સાહેબ, મારા ઘરવાળાને નામે કરું તો વ્રત રહ્યું પણ વૃત્તિ ના ગઈ. આ જગતમાં વ્રતોનું પાલન થાય છે પણ વૃત્તિઓનું નિરાકરણ થતું નથી. જો વૃત્તિઓનું નિરાકરણ થતું જો હોત તો કામ થઈ જાય. પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. આ ગાથા ધ્યાનમાં જોવા. ક્રમ પ્રમાણે અહીંયા ક્રિયાજળોનું વર્ણન પૂરું. અમુક વર્ણન નથી. આ જે શ્લોકો કયા એ ક્રિયાજળનું
વિગતવાર વર્ણન. એક બંધારણ તો ત્યાં કર્યું કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદન કાયી જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જળ આવી. હવે તો પાયાનું વર્ણન, ટૂંકામાં વર્ણન, અને આજે વર્ણન આવ્યું એ વગર વિગતવાર ક્રિયા જળ કેવો હોય એનું વર્ણન. ઓલી ગાથામાં ન સમજાય, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, અહીંથી શરૂઆત કરી અને છેક લયું સ્વરૂપ અને પ્રત્યેનું ત્યાં સુધી ક્રિયાજળ કેવો હોય એનું વર્ણન. અને અથવા નિશ્ચય ન એક રહે ત્યાંથી શુષ્ક જ્ઞાની કેવો હોય એનું વર્ણન. આ ગર્ભિત વર્ણન. અંદર જુઓ તો ખ્યાલ આવશે કે બંને વર્ણનો ઊંડાણથી વિચારજો. મનમાં પ્રશ્નો થાય તો કહેજો, લખીને મોકલજો, વચવાના પૂછજો. પ્રશ્નો હોય તો જ લખજો. ખોટી રીતે લખવાની જરૂર નથી. તો તત્વજ્ઞાની કરતા પૂરેપૂરું